રાકેશ આ વખતે મારા ભાડાનું ચાંદીની રાખડી લઉં તો એક કામ કરતો હોમાં 2 રૂપિયા ઘટે મારી ગાડીમાં પેટ્રોલ પુરાવા જવું છે સાસુ સાસુ માં ઘણો ફેર છે રે સાસુ કોને કહેવાય જો સાસુ માં સીતા ને કૌશલ્યા મેળા રે એને સાસુ કહેવાય જો અને મને સાસુ માં સોનલ ને મંત્રા મેળા રે એટલે મમ્મી તમે હું તો શાક સુધારતી હતી, મમ્મી શાક સુધારવા માંડે તો સામે ભાવસા મને ઈ નથી સમજાતું કે સ્ત્રી સીધી હોય ને તો એને ગાય જેવી કે તો પુરુષ સીધો હોય તો એને કેમ ગધેડો કહેતા હશે? हाँ रुको जरा सबर करो लेकिन एक सेकंड बैगन ભાવસા શું બનાવ્યું જમવાનું? રીંગણાનું શાક. પાછું રીંગણાનું શાક બનાવ્યું? હા તને ખબર નથી વધારે પડતા રીંગણા ખાવાથી આવતા ભાવે ગધેડાનો અવતાર આવે. તો તમારી ગયા જન્મમાં વિચારવું હતું ને. ભગવાને દીધેલું બધું જ છે, ક્યાં રાખ્યો ને ઈ જ નથી ખબર. મિત્રો કૂતરો ક્યારે હુમલો કરે ખબર છે? જ્યારે એનો માલિક ઓર્ડર કરે ને ત્યારે. બિલાડી ક્યારે હુમલો કરે? કે જ્યારે એનો શિકાર જોવે ને ત્યારે. અને સિંહ ક્યારે હુમલો કરે? કે જ્યારે એ ભૂખ્યો હોય ને ત્યારે. પણ આ દુનિયામાં એક એવું જીવ છે ઈ જે ગમે ત્યારે અને ગમે એ જગ્યાએ કોઈ પણ વાત વિના હુમલો કરી દે. એ કેવો જીવ છે? એ ભાઈ છે એક જીવ. કયો ને? ભૂલાઈ ગયું, યાદ આવશે ને ત્યારે કહીશ. તમે એમ નહીં માનો કા? કયો ને પણ કહું છું તોય. કયો ને? ચોમાસાની ઋતુમાં કુંવારી છોકરીઓ સપના જોવે અને અમારે જે પરણેલી બાઈઓ કપડા ક્યાં સુકવવા ઈ ગોતે. રાકેશ આ ગોળી છે ની છે? આ તો દુખાવાની ગોળી છે. તાની એક્સપાયરી ડેટ વહી જાય એમ છે તો તમે પી જાવ ને. પણ મને કઈ દુખાવો છે ને મારે શું પીવી ખોટી? હા પણ કેવું લાગ્યું? લાગ્યું ને? હવે આ દુખાવાની ગોળી પી જાવ. નકામ નાખી દેવી એન કરતા પી જાવ. પાણી ભરતી આવું. મિત્રો લગ્ન હંમેશા છે ને નાની એજ વાળી છોકરી જ કરવા જોઈએ, કારણ કે ઓલી કહેવત છે ને કે મુસીબત જેટલી નાની એટલું સારું. તને મારી હારે માથાકૂટ કરીને શું મળે છે? તમારી એને માથાકૂટ કરીને એવી મને શાંતિ મળે જે કાશી ને હરિદ્વાર માં મને ન મળે. કેવું જમવાનું બન્યું છે રાકેશ? રોટલી મસ્તી ની બની. હે ચાકુ? ચાક ચાક. શાક તો હાવ બોગસ બન્યું છે. હું હવે એ શાક તો રોજ બોગસ જ હોય, રોટલી એ જ હારી બની. કેમ શું થયું છે? હું હામું નામું જોવો છો? ચાર્જિંગ માં ફોન રાખીને જોશ ને તો મને એમ થાય છે ખીલે ભેંસ બાંધી હોય એવું લાગે છે. મિત્રો જે ઘરમાં વાસણનો અવાજ ન આવતો હોય ને એટલે તમારે સમજી લેવું કે એ ઘરમાં વાસણ છે ને પુરુષો કરતા હોય.